નમસ્કાર દર્શક મિત્રો, તમારું દિલથી સ્વાગત છે અમારા મોજીલું ગુરુ યુટ્યુબ. હું છું કલ્પના ખારવા માંડવી કચ્છથી. આજે અમે લઈને આવ્યા છે જે તમને જરૂર પસંદ આવશે. તો વિડિયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. જો તમને અમારી મહેનત ગમે તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર જરૂર કરજો. બેંગ્લોરના એક દાદાશ્રીના સહયોગથી માંડવી શહેરની 8 સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકામાં નવા પ્રવેશ મેળવનાર કુલ 101 વિદ્યાર્થીઓ 45 કુમાર અને 56 કન્યાને નિઃશુલ્ક યુનિફોર્મ ગણવેશ અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા 3 ખાતે જૈન અગ્રણી નિશાંતભાઈ શાહના પ્રમુખપદે શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો હતો. શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, જૈન નૂતન પ્રાથમિક શાળા શિક્ષણવિદ, એસએમસી, રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા. ગઈકાલથી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓ વેકેશન પછી પુનઃ શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે સ્કૂલ ખોલવાના બીજે દિવસે માંડવીમાં જિલ્લા પંચાયત સંચાલિત જૈન નૂતન પ્રાથમિક શાળામાં યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. માંડવી શહેરની સરકારી 8 પ્રાથમિક શાળાના બાલવાટિકામાં નવીન પ્રવેશ મેળવનાર 101 વિદ્યાર્થીઓને નિશાંતભાઈ શાહ અને દીપાબેન શાહના પ્રેરણાથી બેંગ્લોર નિવાસી દાતાના સૌજન્યથી આજે યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષપદે માનનીય નિશાંતભાઈ હતા અને અતિથિ વિશેષ તરીકે માંડવીના સેવા મંડળ પ્રમુખ અશોકભાઈ શાહ, માંડવી નગરપાલિકામાં નવા ચૂંટાયેલા મલાઈભાઈ લાલન, ત્યાર પછી પારસભાઈ શાહ અને દિલીપભાઈ જૈન અને આથી આ સ્કૂલના આચાર્યો ઉપસ્થિત હતા. સંચાલન ભારતીબેન ગોરે કર્યું. અત્રે એ યાદ આપવું જરૂરી છે કે નિશાંતભાઈના ફાધર સુરેશભાઈ જ્યારે હયાત હતા ત્યારે દર વર્ષે સ્કૂલોને યુનિફોર્મ આપતા હતા. પિતાના પગલે પગલે નિશાંતભાઈ પણ પ્રેરણાદાતા છે અને એમના કહેવાના કારણે આજે યુનિફોર્મનું વિતરણ થઈ રહ્યું છે. પ્રાથમિક શાળાની વાત કરીએ તો જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં સામાન્ય રીતે નબળા વર્ગના બાળકો દાખલ થતા હોય છે. ત્યારે આ યુનિફોર્મના કારણે અમારો હેતુ, યુનિફોર્મ આપવાનો હેતુ એ જ છે, સમાનતાનો. બાળકો પ્રાથમિક શાળામાં આવે ત્યારે કોઈને એમ ન લાગે કે આ શ્રીમંત છે ને આ ગરીબ છે. બધા યુનિફોર્મમાં આવે, ગણવેશમાં આવે તો બધામાં એકતાની ભાવના કેળવાય. એના માટે જ આ કાર્યક્રમ રાખવામાં આવે છે. અને અમારી જે જૈન નૂતન પ્રાથમિક શાળા છે એમાં અવારનવાર શૈક્ષણિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. અસ્તુ. જય જિનેન્દ્ર. નમસ્કાર, હું ભારતી ગોર, શ્રી જૈન નૂતન પંચાયતી પ્રાથમિક શાળા નંબર 3માં બાલવાટિકાના બાળકો સાથે મજા કરું છું. બાલવાટિકાના બાળકો સાથે સમય ભૂલાઈ ગયો છે અને આ વખતે અમારી શાળામાં પહેલા જ દિવસે બાલવાટિકામાં 25 બાળકોએ પ્રવેશ લીધો છે, એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે. આ આનંદની શરૂઆત અમે ખૂબ સરસ મજાની કરી. બધા જ બાળકોને પ્રથમ દિવસે આવકાર, રમતગમત, બાલવાટિકાના સાધનો સાથે એમને ખૂબ રમાડ્યા, ખૂબ મજા કરાવી. અને આજે બીજા દિવસે એ બાળકોને અમે યુનિફોર્મ વિતરણ કર્યું. દાતાઓ દ્વારા પણ રોકડ શિષ્યવૃત્તિ આપવામાં આવી. અને મને કહેવા દો કે જ્યાં સુધી માંડવીમાં મહાજન છે ત્યાં સુધી સૂરજ અને ચંદ્ર પણ ચમકી રહ્યા છે અને એમની દાતારી પણ કાયમ આ શાળા નહીં પણ સમગ્ર માંડવી શહેરની 8 શાળાના નવા પ્રવેશ પામતા બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જે ખૂબ આનંદની વાત છે. આપણે અરિહંતને એવી આરાધના કરીએ કે એ દિલેર દાતારી એમની સદાય આ મહેરામણના કાંઠે છલકાતી રહે, મલકાતી રહે અને હંમેશા એમનો દાનનો પ્રભાવ ઉભરાતો રહે, એવી પ્રભુને પ્રાર્થના સાથે
જૈન સમાજ જ્યારે આ કરી રહ્યું છે ત્યારે અનુમોદના અનુમોદના અનુમોદના. સૌનો આભાર.